ખેડૂતોની રેલ રોકો આંદોલન કરવાની ચીમકી। મોટા ખાતે મંજૂર થયેલ ડામર રોડના 700 મીટર રોડનું રેલવે દ્વારા કામ અટકાવતા ખેડૂતો આંદોલનના મૂડમાં। બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી અટકી પડેલ 700 મીટર માર્ગનું સત્વરે કામ ચાલુ કરાવવાની માંગ કરાઈ। પાલનપુર મોટા ખાતે ઉત્તર દિશાથી ગાંધીધામ રેલવે લાઇન પ્રસાર થાય છે, જે રેલવે લાઇનના ફાટક નંબર 17C મુખ્ય નવાબી સડક ઉપરથી ખેડૂતો અવરજવર કરતા હતા। મોટા ગામથી હાઈવે તરફનો જે નવો માર્ગ બન્યો એ વખતે જૂની ફાટક 17C બંધ કરી શિફ્ટિંગ કરીને જૂની ફાટક બંધ કરવામાં આવી હતી। જૂની ફાટક બંધ કરીને રેલવેની હદની અંદર ખેડૂતોને રસ્તો આપ્યો હતો। એ વખતે રેલવે વિભાગે મેટલનો રોડ બનાવ્યો હતો, જ્યાં હાલમાં રસાણા મોટા વાયા ચંડીસર નવીન ડામર રોડ મંજૂર થતાં તેનું કામ પણ ચાલુ છે। પરંતુ રેલવેની જ્યાં હદ આવી તે 700 મીટર વિસ્તારમાં રેલવે વિભાગ દ્વારા કામ અટકાવી દેતા ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સત્વરે આ કામ ચાલુ કરવાની માંગ કરી છે। ખેડૂતોની માંગ નહીં સંતોષાય તો રેલ રોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આ રસ્તો અમારો છે એ છેક નવી વખતનો સ્ટ્રીટ વખતનો રસ્તો મૂકેલો છે અમારો, અને વર્ષોથી ખેડૂતો બધા આ રસ્તા પર અવરજવર કરતા હતા। પણ જ્યારે અમારા મોટા ગામથી તે હાઈવે તરફનો નવો ડામર રૂમ બન્યો એ વ્યક્તિએ જૂની ફાટક 17C બંધ કરી અને એ એપ્રોચ રોડ ઉપર હાઈવે પાકા રોડ પર હાઈવેથી આવતા રસ્તા ઉપર 17C શિફ્ટિંગ કરવાથી અમારી જૂની ફાટક બંધ કરી। એ જૂની ફાટક બંધ કરી એટલે અમને રસ્તાને રેલના હદની અંદર અમે રસ્તો આપેલો ખેડૂતોને, અને એ વખતે રેલવે ખાતાએ અમને મેટલનો રોડ બનાવી આપ્યો હતો। એ રસ્તા પર અમે આટલા દિવસ વર્ષોથી ચાલતા હતા ખેડૂતો બધા। અને અત્યારે વર્તમાન કાલે રસાણા વાયા મોટા ચંડીસર જીઆરડીસી જોડતો રોડ હાલમાં બનાવવાનું કામ ચાલુ છે। એ રોડ બનાવવા માટે જ્યારે એ રેલની હદ આવી એટલે રેલવાળાએ અમને એ રસ્તા બનાવવા માટે ના પડે કોન્ટ્રાક્ટરને કે ભાઈ અમારી હદમાં રોડ બનશે નહીં। જો આ રોડ બનાવવામાં ના આવે તો અમારા ખેડૂતોને બીજો કોઈ રસ્તો જ નથી। જો રેલની હદની અંદર રસ્તો બનાવવા અમને રેલ મનાઈ કરતી હોય, ના પાડતી હોય તો અમારી જે જૂની ફાટક હતી જૂની ફાટક ખોલી આપે અમારે, તો અમે મારા ખેડૂત જે ચાલતા હોય ચાલીશું અમે। જો આ ફાટક ન ખોલી આપે અને જો રસ્તો ચાલવા ના આવે તો અમારા 70 થી 75 ખેડૂતો આ રસ્તા પર અવરજવર કરે છે। રસાણા, ઢોવા, ત્રપડા અને અન્ય 10-15 ગામોનો પણ જીઆરડીસીમાં જવાનો આ મેઇન રસ્તો આવ્યો છે। 15 થી 20 ખેડૂતો આ બોર પર વસવાટ કરે છે, એમના બાળકો ભણવા જાય છે, ધંધા માટે જીઆરડીમાં જાય છે, અલગ અલગ જગ્યાએ જોશ બધા એના માટે આ રસ્તો ના હોય તો ચોમાસામાં પાણી ભરાઈ જાય છે। પાણી ભરાય એટલે સાધન ચાલતા નથી, એટલે અમારું વર્ષોથી અમે હેરાન થઈએ છીએ। અને અમે 2007થી અમે ત્રણ મુખ્યમંત્રીઓની રજૂઆત કરી, કેટલી રજૂઆત કરવાના અંતે આ રોડ અમારો મંજૂર થયો છે। રોડ મંજૂર થવા છતાં જો આ રસ્તો અમારો પાણીવાળો રહે, રસ્તો પાકો ના થાય તો અમારી વસ્તુની જે માગણી હતી એ માગણી અમારે સંતોષતા નથી। અમારી એ માગણી અમારે ન સંતોષાય તો અમારે ખેડૂતોને જવું ક્યાં? બધા રેલવાળામાં ના પાડી ગયો ના ચાલવાનું, ફાટક ના ખોલી આપે તો અમારે બીજો રસ્તો નથી કોઈ અમારો। એટલે અમે સરકારશ્રી રજૂઆત કરીએ છીએ સાહેબને, એટલા માટે અમે તો પત્ર આપ્યું હતું કલેક્ટર સાહેબને કે સાહેબ અમને કદો રસ્તો અને અંદર પાકો કરી આપો, કદો ફાટક જૂન ખોલી આપો। માગ નહીં સંતોષાય તો અમે અમારા જે જૂની ફાટક હતી જૂની ફાટકનો ઉપયોગ કરવા માટે અમે પ્રયત્ન કરીશું। સમગ્ર ગામના ખેડૂતો અહીં ભેગા થઈશું, સરકાર જો કરીશું, આંદોલન કરીશું, અને આંદોલન કરવાના અંતે જો અમે નહીં આવે તો અમે રેલ રોકો પણ અમે કરીશું। અમારો અમે ન્યાય મેળવીશું। અમે મારું નામ બાબુસિંહ પ્રતાપસિંહ રાજપૂત, ગામ મોટા। અહીંયા મારા જમીન આવેલી છે, અમે ખેડૂતો છે, વર્ષો અમે ચાલીએ છીએ, અને એ રસ્તામાં માટે અમે બધા ખેડૂતો ભેગા થઈ અને માગણી કરીએ છીએ। અને આના માટે આવવાના અમે કહેવા છતાં પણ આ અમારે સંતોષાતો નથી, નહીં સંતોષાય ત્યાં સુધી અમે અમારી લડત ચાલુ રાખીશું। અમે મોટા ગામના ખેડૂત બાબુસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે વર્ષોથી નવાબી સ્ટેટ વખતનો અમારો આ રસ્તો છે। જ્યારે મોટા ગામથી હાઈવે તરફનો નવો રસ્તો બન્યો તે વખતે જૂની 17C ફાટક બંધ કરી શિફ્ટિંગ કરીને જૂની ફાટક બંધ કરી દીધી હતી। જૂની ફાટક બંધ કરીને એટલે રેલવે અમને એમની હદની અંદર રસ્તો આપ્યો હતો, રેલવેએ મેટલનો રોડ બનાવી આપ્યો હતો। વર્તમાનમાં રસાણા મોટા વાયા ચંડીસર જીઆઈડીસીને જોડતો નવીન રોડ બનાવવાનું કામ ચાલુ છે। એ રોડ બનાવવાની કામગીરી પણ ચાલુ છે, જ્યાં રેલવે વિભાગ દ્વારા તેમની હદમાં આવતા 700 મીટરમાં રોડ બનાવવાની કામગીરી અટકાવી દેવામાં આવતા અમે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। જો અમારી માંગ નહીં સંતોષાય તો રેલ રોકો આંદોલન કરીશું। અમારી માંગ એવી છે કે આ જે તે રસ્તો જ્યારે ત્યારે પાલનપુરથી લઈ રાધનપુર સુધીનો રાજમાર્ગ હતો, એ માર્ગમાં જ્યારે ત્યારે મોટા ગામથી લઈને મોટા હાઈવે સુધીનો પાકો રોડ બનાવવામાં આવ્યો। એ ટાઈમે અમારી C17 નંબરની ફાટક બંધ થઈ। એ બંધ થવાથી રેલવેએ અમને એની જમણી બાજુ રસ્તો કાઢી આપ્યો। જે તે રસ્તો આપ્યો ત્યારે
નામદાર કોર્ટ પાલનપુરનો હુકમ કરેલ, એ હુકમના આધારે આપેલ, પણ એમાં નામદાર કોર્ટે લખેલ કે મેટલ રોડ બનાવી આપવો. તો 1989માં ડામર રોડ હતા ને મેટલ રોડ જ હતા. તો આજે રેલવે એવું કહે છે કે આ રોડ હવે પાકો થઈ શકે નહીં. પણ જો સમય સાથે ના થાય તો અહીંયા વરસાદના સમયે 50-60 ખેડૂતો રહેશે, જેમના વાલી વારસો કોઈ બીમાર થાય તો જ્યારે ત્યારે આકસ્મિક જવાન થાય તો ગાડીઓ ફસાઈ જાય છે. ખેડૂતો જ્યારે ત્યારે બાઇકમાં દૂધને લઈને જતા હોય, 20 થી 25 લીટર દૂધ ઢોળાવવાથી ખેડૂત આખો દિવસ મહેનત કરે ત્યારે એટલું દૂધ થતું હોય તો એને વારે ઘડીએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો આ રેલવે તંત્રને સજગ થઈ આનું ધ્યાન દોરવું જોઈએ અને રસ્તાની માંગ અમારી પૂરી કરવી જોઈએ. અને નહીં કરે તો ભવિષ્યમાં ખેડૂતો મળી અને ઉગ્ર આંદોલન કરશે. મારું નામ ચીનુભાઈ કેશુભાઈ વણ.